વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આપણે આગળ જોઈશું ગ્રામર, અને એ છે એ ચિત્રમાંથી જોઈને જવાબ આપવાના છે. પહેલું છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કમ્પ્યુટર. એમાં આવશે બિહાઇન્ડ, કેમ કે એ કમ્પ્યુટરની પાછળ છે. ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ, તો એમાં જવાબ આવશે અંડર, કેમ કે કૂતરો છે એ પલંગની નીચે છે. ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો, એટલે ધ બેડ બિટવીન એમાં આવશે આન્સર, કારણ કે એ બે બારીની વચ્ચે છે. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ, એટલે શું આવશે એમાં ઇન ધ બોક્સ. આમાં દેખાય જ છે ચિત્રમાં, બુક છે એ બોક્સની અંદર છે. ધ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ટેબલ, એટલે એમાં આવશે ઓન ધ ટેબલ. કમ્પ્યુટર છે એ ટેબલ ઉપર છે. હવે આગળ આપણે જોઈશું યોગ્ય નામ યોગ્ય અવયવો વડે ખાલી જગ્યા પૂરો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન વડે જવાબ પૂરવાના છે. એટલે અત્યારે જો પિંજરું છે એમાં પોપટ દેખાય છે, એટલે પક્ષી દેખાય છે. ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ કેજ, એટલે એમાં આવશે ઇન. સેકન્ડ છે ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, એટલે ચોપડી છે એ ટેબલ ઉપર પડી છે, એટલે ઓન આવશે. થર્ડ, ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર્સ, એટલે બે ખુરશીની વચ્ચે એક ટેબલ છે, એટલા માટે એમાં આવશે બિટવીન. ફોર્થ, ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ડોર, તો દરવાજાની પાછળ છોકરી છે, એટલા માટે એમાં આવશે જવાબ બિહાઇન્ડ. પાંચમું, ધ રેબિટ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, તો એમાં આવશે અંડર. ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ, એમાં આવશે ઇન. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ, ખાટલાની નીચે બોલ છે એટલા માટે એમાં આવશે અંડર. ધ બોલ ઇઝ અંડર ધ કોટ. ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, એમાં આવશે ઓન. ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ ચેર, ચેરની પાછળ બાળક છે, છોકરો છે, એટલા માટે એમાં આવશે બિહાઇન્ડ. ધ ટોય ઇઝ ખાલી જગ્યા ધ ચેર, એટલે એની સામે એ ખુરશીની સામે છે, એટલા માટે શું આવશે રમકડું છે એ ખુરશીની સામે છે, એટલે ઇન ફ્રન્ટ ઓફ ધ ચેર. થર્ડ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રેપોઝિશન ફ્રોમ ધ બ્રેકેટ્સ. ફર્સ્ટ, આઈ એમ સિટિંગ ખાલી જગ્યા નીતિન એન્ડ હિના, એમાં આવશે બિટવીન. સેકન્ડ, ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ, એમાં આવશે ઇન. હેતા ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ચેર, એમાં આવશે ઓન. માય બુક ઇઝ ખાલી જગ્યા માય બેગ, એમાં આવશે ઇન. ધેર ઇઝ અ ગાર્ડન ખાલી જગ્યા માય હાઉસ, ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે શું થાય તો કે ની સામે. ધ ફાર્મર ઇઝ સ્લીપિંગ ખાલી જગ્યા ધ ટ્રી, એમાં આવશે અંડર. ધ બોય ઇઝ હાઇડિંગ ખાલી જગ્યા ધ ડોર, એમાં આવશે બિહાઇન્ડ. ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ, એમાં ઓન આવશે. ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, એમાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. 10મું, ધ કેટ ઇઝ અંડર ધ બેડ. 11મું, ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ, એમાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. ધ સન ઇઝ શાઇનિંગ ખાલી જગ્યા ધ સ્કાય, એમાં આવશે ઇન. હવે ચોથો પ્રશ્ન છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને વાક્યોને ફરીથી લખો. તો આમાં ટુકડા ટુકડા છે, જો આ રીતે આપેલા છે. આઈ વોઝ બોર્ન ઇન ઓન એબોવ, એમાંથી આપણે સિલેક્ટ કરવાના છે, જે જવાબ યોગ્ય આવે એ રીતે આપણે પસંદ કરીને લખવાના છે. એમાં પહેલું છે આઈ વોઝ બોર્ન ઇન ઓન એબોવ 1988, એમાં આન્સર આવશે આઈ વોઝ બોર્ન ઇન 1988. બીજું, ધ કેટ ઇઝ હાઇડિંગ અંડર એબાઉટ બિટવીન ધ બેડ, એમાં આવશે જવાબ ધ કેટ ઇઝ હાઇડિંગ અંડર ધ બેડ. થર્ડ, ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન ઓન ઇન્ટુ સન્ડે, એટલે એમાં સાચો જવાબ શું આવશે તો કે ઓન. ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. હિરલ હિડ બિહાઇન્ડ બિટવીન અંડર ધ ડોર, એટલે એમાં શું આવશે જવાબ તો કે બિહાઇન્ડ. હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. ધ ગાર્ડન ઇઝ ઇન બિહાઇન્ડ બિટવીન ધ બેંક એન્ડ ધ બસ સ્ટેશન, એમાં જવાબ આવશે ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ બસ સ્ટેશન.
હવે પાંચમો ક્વેશ્ચન, fill in the blanks with the present continuous tense from forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, they ખાલી જગ્યા in the classroom એટલે are sitting, એની અંદર જવાબ આવશે are sitting. સેકન્ડ, who ખાલી જગ્યા you toys, તો એમાં આવશે is giving. I ખાલી જગ્યા, તો એમાં આવશે જવાબ I am studying. The teacher ખાલી જગ્યા on the blackboard, તો એમાં જવાબ આવશે is writing. The teacher is writing on the blackboard. પ્રાચી and નેહા ખાલી જગ્યા pictures, એમાં જવાબ આવશે are drawing. છઠ્ઠું, the children ખાલી જગ્યા on an elephant, એમાં આવશે are reading. ગોપાલ ખાલી જગ્યા kites, તો એમાં આવશે is flying. I ખાલી જગ્યા to school, એમાં આવશે I am going to school. અમન ખાલી જગ્યા fast, અમન is running fast. The girls ખાલી જગ્યા, તો એમાં આવશે જવાબ the girls are skipping. 11મું, you ખાલી જગ્યા very loudly, એમાં જવાબ આવશે are talking. You are talking very loudly. The cat ખાલી જગ્યા milk, તો એમાં જવાબ આવશે is drinking. સાથે આપણે ઇંગ્લિશના ચેપ્ટર 1નો ભાગ 4 પૂરો કર્યો છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.